નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ બાપા આજે વિદાય લઈ રહ્યા છે। 10 દિવસ અલગ અલગ જગ્યા પર આગમન યાત્રાઓ નીકળી 10 દિવસની ભક્તિ કરવામાં આવી, શ્રદ્ધા સાથે, અતૂટ વિશ્વાસ સાથે। વડોદરા શહેરના ખૂબ પ્રખ્યાત ગણેશ પંડાલે કુંભારવાડાના રાજા અને હાલ અત્યારે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યાત્રા નીકળી રહી છે અનેક મહાનુભાવોની વચ્ચે। છેલ્લા ઘણા વર્ષોથી કુંભારવાડા દ્વારા શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે। વડોદરા શહેરની આનબાન શાન કહેવાય છે અને આનબાન શાન સાથે જ્યારે આજે વિસર્જન યાત્રા નીકળી હોય, અમારી સાથે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરની સાથે સાથે તમામ મહાનુભાવો જોડાયા છે। હેમિસાબેન ઠક્કર વિસ્તારના સ્થાનિક કાઉન્સિલર છે, બેન શું કહેવા માંગો છો આનબાન શાન સાથે શ્રીજીની વિસર્જન યાત્રા નીકળી? મારા મત વિસ્તાર વોર્ડ નંબર 6 માં કુંભારવાડા રાજા શ્રી ગણેશ બાળયુવક મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શ્રીજીની સ્થાપના થાય છે અને 10 દિવસ ઉત્સાહભેર શ્રીજીને પ્રાર્થના કરવામાં આવે છે અને આજે 10મા દિવસે તેનું વિસર્જનની શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે। વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ અને રાજકીય મહાનુભાવોના સાથે આજે ભગવાનની મહાઆરતી કરીને વિસર્જન યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને ગણપતિ બાપ્પાના નારા સાથે આ યાત્રા પ્રસ્થાન થઈ રહી છે અને નવલખી ખાતે કૃત્રિમ તળાવ ખાતે ભગવાન શ્રીજીનું વિસર્જન થશે। પોલીસ પ્રશાસનની વાત કરીએ તો અલગ અલગ જગ્યા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે, તેની વચ્ચે શહેરની શાંતિ જળવાઈ રહી છે। અલગ અલગ જગ્યા પર વિસર્જન યાત્રા નીકળી છે। કુંભારવાડા એ વડોદરા શહેરનું એક હાર્ટ કહેવાય છે, શું કહેવા માંગો છો એના પ્રત્યે કયા પ્રકારનો ભાવ છે? અતિ સંવેદનશીલ વિસ્તાર ફતેપુરા કુંભારવાડા એ તમારો મત વિસ્તાર છે અને હું પોલીસ તંત્રનો આભાર માનું છું, કમિશનર સાહેબનો આભાર માનું છું કે ખૂબ સુંદર એક સરસ વ્યવસ્થા ગોઠવી છે, સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે અને પોલીસને ખૂબ સારો સપોર્ટ કર્યો છે અને વડોદરા મહાનગરપાલિકાના તંત્રનો પણ આભાર માનું છું। ખૂબ સારી રીતે એ લોકો વ્યવસ્થા કરી છે, ખૂબ સારી ચોખ્ખાઈ જળવાઈ રહે, વડોદરા શહેર સ્વચ્છ રહે અને દરેક શોભાયાત્રા ખૂબ સારી રીતે પ્રસ્થાન કરે એવું આયોજન કર્યું છે। એના બદલ કમિશનર સાહેબનો પણ આભાર માનીએ છીએ અને જે યાત્રામાં જોડાયા છે મારા મત વિસ્તારમાં બધાને છે વડોદરા શહેરમાંથી, એ લોકોને અમે અભિનંદન પાઠવીએ છીએ, એ લોકોને અમે સ્વાગત કરીએ છીએ। 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ 10 દિવસ ભક્તિ કરવામાં આવી, આજે વસમી વિદાય લઈ રહ્યા છો, શું કહેવા માંગો છો દ્રશ્ય વિશે જે હૃદય ભાવુક દ્રશ્યો છે? ચોક્કસ દાદા 10 દિવસ આપણી વચ્ચે રહ્યા, એક પરિવાર તરીકે રહ્યા અને જ્યારે આજે વિસર્જનમાં જ્યારે વિદાય લઈ રહ્યા છે તો વડોદરા શહેરમાં જે પણ વિઘ્નો હોય એ બાપાના ચરણોમાં આપણે અત્યારે નતમસ્તક અમે આપી દઈએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે વડોદરા શહેરમાં હવે કોઈ વિઘ્ન ના આવે, ખૂબ સુંદર ખુશાલી સાથે આ વડોદરા શહેર બધા સાથે મળીને રહે અને ખૂબ સુંદર સ્માર્ટ સિટી તરીકે વડોદરા શહેર ખૂબ આગળ પ્રગતિ કરે, એના માટે ભગવાન ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। ગત વર્ષે પૂર આવ્યું હતું, ત્યારબાદ આજે પણ ઉપર રસ્તા ભારે વરસાદ વરસી રહ્યો છે। વડોદરા શહેરની સ્થિતિને લઈને જો વધુ વધશે ને તે માટે બાપાને છેલ્લા આપણા શબ્દોમાં શું પ્રાર્થના? અત્યારે વિસર્જનના યાત્રામાં ખૂબ લોકો એન્જોય કરી રહ્યા છે, અત્યારે હલકો હલકો વરસાદ પણ પડી રહ્યો છે અને તંત્રએ પણ આ વખતે ખૂબ સારી કામગીરી કરી છે, ખૂબ સારું આયોજન કર્યું છે અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે વડોદરા શહેરમાં કોઈ પણ સંકટ, એ પૂર હોય કે બીજું કોઈ પણ સંકટ હોય, એ વડોદરા શહેરથી દૂર રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ। અનેક સંકટો વિઘ્ન હતા ત્યારે વિઘ્ન ફરતા હોય, અલગ અલગ જગ્યા પરના દ્રશ્યો બતાવી રહ્યા છે વડોદરા શહેરના કુંભારવાડા વિસ્તાર જે અતિ સંવેદનશીલ વિસ્તાર કહેવાય છે। અમારી સાથે રંજીતભાઈ જોડાયા છે, નગર પ્રાથમિક શિક્ષણ તરીકે। રંજીતભાઈ, સંવેદનશીલ વિસ્તાર શ્રીજીની આગમન યાત્રા દર વર્ષની જેમ ભવ્ય રીતે આવતી હોય છે અને આજે વિસર્જન યાત્રામાં નીકળી રહી છે, શાંતિપૂર્ણ માહોલમાં મોટી માત્રામાં હિન્દુ ભક્તો જોડાયા છે, શું કહેવા માંગો છો એના દર્શક? ખરેખર તો વડોદરા શહેરના ભક્તોને ખૂબ ખૂબ અનંત ચૌદસની શુભકામનાઓ આપણા માધ્યમથી આપું છું। સાથે સાથે શાંતિપૂર્ણ માહોલ છે અને રહેવાનો જ છે, કારણ કે તહેવાર જ એવો છે ગજાનંદ ગણપતિ મહારાજનો અને વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે ખૂબ સારી રીતે વ્યવસ્થા અને બંદોબસ્ત કર્યો છે, જેના માટે પોલીસ કમિશનર સાહેબનો બી આભાર વ્યક્ત કરું છું અને મોટી સંખ્યામાં ભક્તો જોડાયા છે તેમનો પણ આભાર વ્યક્ત કરું છું। મોટી સંખ્યામાં તમામ જે ભક્તો જોડાયા છે તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। અમારી સાથે વિસ્તારના નગરસેવક પૂર્વ નગરસેવક કિશનભાઈ બ્રહ્મભટ્ટ પણ જોડાયા છે, જેઓને રસ્તાનો જાગીરો બહોળો અનુભવ છે, શું કહેવા માંગો છો? કુંભારવાડા રાજા શહેરની આનબાન શાન સાથે જયારે વિસર્જન યાત્રા નીકળી છે, આપ પણ અત્યારે ઉપસ્થિત છે।
કુંભારવાડા શ્રી બાળ ગણેશ યુવક મંડળ દ્વારા વર્ષોથી વડોદરાની આન બાન અને શાન ગણાય ફતેપુરા વિસ્તારમાં ખૂબ ભાવિક ભક્તો આ વિસર્જન યાત્રામાં એની આગમન યાત્રામાં જોડાયા. ગણપતિની વિસર્જન યાત્રા નીકળી છે. અહીં આગળ આપણી પાસે વિશ્વેશ્વર મહાદેવનું મંદિર છે, ત્યાં સામૂહિક આરતી કરવામાં આવશે અને ત્યારબાદ ગણેશજીને આગળ લેવામાં આવશે. ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીંયા જોડાતા હોય છે અને ફતેપુરા વિસ્તારમાં એક અલગ પ્રકારનો માહોલ ભક્તિભાવપૂર્ણ રીતનો જોવા મળે છે. સૌ ગણેશ ભક્તોને મારા જય ગણેશ. શહેરની શાંતિ જળવાય માટે પોલીસ પ્રશાસન ખડે ઊભી છે, તે કયા પ્રકારનો બંદોબસ્ત રાખે? પોલીસ બંદોબસ્ત પણ ખૂબ સારો છે અને મંડળના આગેવાનો પણ ખૂબ સહયોગ આપી રહ્યા છે, જેના કારણે જૂની ગળીનું વિસર્જન પણ ખૂબ શાંતિપૂર્વક અને આજે સવારથી બધા જ ગણેશ મંડળો પોતાના ગણપતિ લઈને જઈ રહ્યા છે અને આવી રીતના શાંતિપૂર્ણ રીતના આ ગણેશ યાત્રા સંપન્ન થવાની છે. પોલીસના સૌને પણ હું અભિનંદન આપું છું. ખૂબ અભિનંદન. વડોદરા શહેરની આનબાન શાન કહેવાય એ કુંભારવાડા રાજા હાલ ત્યારે ફતેપુરા ચાર રસ્તા પાસે આરતી કરવામાં આવી રહી છે. હું મત ગયો ખૂબ મોટી સંખ્યામાં ભક્તોની ભારે ભીડ વચ્ચે આનબાન શાન સાથે વિસર્જન યાત્રા નીકળી છે.
અલગ અલગ જગ્યા પર શિવજીની વિસર્જન યાત્રા નીકળતી હશે. વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તાર કુંભારવાડા રાસાની જે વિસર્જન યાત્રા નીકળી છે, મોટી સંખ્યામાં તમામ ભક્તો ઉપસ્થિત રહ્યા છે. આ વિસ્તાર એટલે એવો વિસ્તાર છે કે શહેરની મધ્યનો વિસ્તાર, જ્યાં મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય છે. આગમન યાત્રામાં પણ આટલી જ સંખ્યામાં ભક્તોની ભારે ભીડ હતી. વિસર્જન યાત્રામાં પણ તમે જોઈ રહ્યા છો કે નીચે ખૂબ સુચારું આયોજન છે. પોલીસ પ્રશાસન દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. સમાજના કોમી એકતા જળવાઈ રહે તે માટે પણ અલગ અલગ ધર્મના લોકો ગણેશજીના સ્વાગત કરી રહ્યા છે. સમાજના અગ્રણી અરવિંદભાઈ પ્રજાપતિ પણ જોડાઈ ગયા છે. અરવિંદભાઈ, શું કહેવા માંગો છો? હાલ અત્યારે ખૂબ શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યાત્રા નીકળી છે. ભવ્ય રીતે ભક્તોની ભારે ભીડ જોવા મળી. ગણેશ હંમેશા વિઘ્નહર્તા છે અને બટેટા કુંભાવાની શાન એ ગણપતિનું એક માન છે. હંમેશા આટલી સંખ્યામાં લોકો જોડાય છે. દર વખતે આવી રીતે અમે માહોલથી ગણપતિનું વિસર્જન કરીએ છીએ. તમે એને લઈને આવો. અમારા
શહેરના રાણાવાસ ખાતે હાલ અત્યારે ગણેશજી પહોંચ્યા છે. ત્યાં રાણા મંડળ દ્વારા પણ આરતી અને ત્યારબાદ સ્વાગત કરવામાં આવ્યું છે. દર વર્ષે જેમ આ વર્ષે પણ તેઓ દ્વારા ભવ્યાથી ભવ્ય રીતે આખું મંડળ હાજર રહી અને આરતી કરી રહ્યું છે. जोड़नी है देखा ना वो है અતિ સંવેદનશીલ વિસ્તાર અને ત્યાં શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીની વિસર્જન યાત્રા આગળ નીકળી રહી છે. ખાંડી માતા યુવક મંડળ દ્વારા ખાંડી માતા યુવક મંડળ દ્વારા રાણાવાસ પાસે જયારે શ્રીજીની પ્રતિમા પહોંચી હોય ત્યારે ભવ્યાથી ભવ્ય આરતી કરવામાં આવી છે. શું કહેવા માંગો છો? અહીંયા શ્રીજી કુંભારવાળાના શ્રીજી આવી પહોંચ્યા છે. દર વર્ષે જેમ આપણે પણ આપણા મંડળે અહીંયા આરતી કરી. હવે ખાંડી માતા યોગ મંડળ તરફથી બાર યોગ મંડળ કુંભારવાળાનું અમે આરતી કરી છે. અત્યારે કોમે ક્લાસ દેખાઈ રહ્યો અત્યારે બહુ સરસ રીતે આયોજન કર્યું અમે. કેટલા વર્ષે અહીંયા આ વિસ્તારમાં તમે અહીંયા જયારે શ્રીજી આવે ને તમે આરતી કરો? અમે અત્યારે 50 વર્ષ ઉપર થઈ ગયા બોલે આ તો તમે ચાલે ભાઈ
ઠેર ઠેર શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન યાત્રાઓ નીકળી રહી છે. વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારમાં કુંભારવાડા સ્થિત ની આ જે વિસર્જન યાત્રા છે તે આપ સુધી પહોંચાડી મોટી સંખ્યામાં ગણેશ ભક્તો અહીંયા જોડાયા છે. ડીજેનો જોરશોર અને જોરશોરના બાપાને અશ્રુભીની આંખે લોકોમાં એક ઉદાસીનતા છે કે બાપા 10 દિવસનો આતિથ્ય માણ્યા બાદ જ્યારે વિસર્જન યાત્રા માટે કે વિસર્જન થવા જઈ રહ્યું હોય મોટી માત્રામાં ગણેશ ભક્તો જોડાયા છે અને બાપાને એક વસ્મી વિદાય આપી રહ્યા છે. અલગ અલગ જગ્યાના દ્રશ્યો આપ સુધી પહોંચાડતા રહેશો. અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન અમરાજ સૈયદ સાથે હું ગિરીશ, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.